સૌને જય રણછોડરાય, જય માતાજી, જય ભવાની, જય શ્રી રામ। સૌ સોશિયલ મીડિયાના મિત્રો તેમજ હેલ્પ ગ્રુપ ગુજરાતના મિત્રો અને સૌ સંગઠનોના મિત્રોને હું જગદીશ ચૌહાણ આપ સૌને હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને આવકારું છું। જે પણ મિત્રો ફેસબુક લાઈવ કદાચ જોવે, કદાચ ઓફલાઈન થઈ જાય તો આ મિત્રો આ મારી જે ફેસબુક લાઈવ પોસ્ટ છે એ થોડી શેર કરજો, જેથી કરી આપણે જે પણ કાર્યો કરીએ છીએ ગુજરાત સમક્ષ સુધી, આપણા ભારત દેશ અને વિશ્વ સુધી આપણા ગુજરાતીઓ જે પણ વસે છે ત્યાં સુધી પહોંચે અને આપણા કાર્યોની જે પણ કાર્યો કરતા હોય એની નોંધ લેવાય। હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હેલ્પ ગ્રુપ ગુજરાત દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આપણે આયોજન કરી રહ્યા છીએ અને આ આયોજનમાં સમસ્ત સર્વ સમાજનું આપણે આ સમૂહ લગ્ન, પ્રથમ સમૂહ લગ્ન આપણે આયોજન કરી રહ્યા છીએ। તો એની અંદર આપણા ગુજરાતના ચાલતા સંગઠનો કે જેવા ક્ષત્રિય કરણી સેના, રાષ્ટ્રીય કરણી સેના, ઠાકોર સેના, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, યુવા ક્ષત્રિય સેના, ક્ષત્રિય સેના આણંદ જિલ્લો, તેમજ જનસેવા ટ્રસ્ટ, તેમજ આપણા મહેપતસિંહ ચૌહાણ દ્વારા ચાલતું એક સરસ મજાનું સર્વ સમાજ સેના, તેમજ અમારા મિત્રો જે પણ સંગઠનો ચલાવે છે, મારા ભાઈઓ મિત્રો જે પણ ટ્રસ્ટો ચલાવતા હોય અને મારા સાથે સંકળાયેલા સૌ મિત્રો છે, તો એઓને અમે સ્વાગત કરીએ છીએ। અને આ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા, હેલ્પ ગ્રુપ ગુજરાત દ્વારા સર્વ સમાજનું જે આપણે 51 દીકરા દીકરીઓનું લગ્નનું પ્રથમ સમૂહ લગ્ન ઠાસરા ખાતે આયોજિત કરી રહ્યા છીએ અને એની અંદર અમારા ઠાસરા ભાતીજી સમિતિના, ભાતીજી મહારાજ મંદિર સમિતિના આગેવાનોને પણ અમે આવકારીએ છીએ કે આ જે પ્રથમ સમૂહ લગ્ન છે એની અંદર સૌ કોઈ જોડાઈ સહયોગ આપી મદદરૂપ થઈ અને આપણું પહેલું ઠાસરાની તાલુકાની અંદર સૌ પ્રથમ વખત આપણે આયોજન કરી રહ્યા છીએ। તો સૌ કોઈ સફળ બનાવવા માટે મદદરૂપ થજો અને તમારાથી બનતી યથાશક્તિ તમારો સમય, તમારો કિંમતી સમય આપજો અને આપણે જે પણ કાર્યો કરીએ છીએ સફળ તો થાય છે, પણ સફળતાનો શ્રેય સૌ કોઈ જે મહેનત કરી રહ્યા છે, એક નાનામાંથી નાનો કાર્યકર જે પણ કાર્યો કરતા હોય એને સફળતા માટે મહેનત કરે છે અને આ જે પણ કાર્યો થાય છે એ તમારા થકી, સોશિયલ મીડિયાના થકી આપણે સૌ કોઈ કાર્યો પૂર્ણ કરીએ છીએ। તો આપણે હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હેલ્પ ગ્રુપ ગુજરાત દ્વારા એક આપણી ગુજરાત સરકાર દ્વારા રજિસ્ટર્ડ સંસ્થા છે અને સંસ્થા દ્વારા આપણે સમૂહ લગ્ન, પ્રથમ સમૂહ લગ્ન આયોજન કરી રહ્યા છીએ। તો આપણે તમને વાત કરી હતી કે આપણે કાલે 10 વાગે સમૂહ લગ્નની તારીખ આપણે જાહેર કરવાની છે અને સમૂહ લગ્નની તારીખ જાહેર કરવાની છે એની સાથે સાથે જે પણ આગેવાનો છે, મિત્રો છે, જે રાજકીય આગેવાનો છે એ સૌ સાથે કદાચ જે પણ મળ્યા એ લોકો સાથે વાતચીત કરી અને આપણે તારીખ નક્કી કરી છે ભાઈ 21/4/2025 અને સોમવારના રોજ। કદાચ કોઈ મિત્રને કદાચ ફોન ના થયો હોય કે કદાચ ભૂલાઈ ગયું હોય કે કદાચ દોડધામમાં રહી ગયું હોય તો આપણે આ સોશિયલ મીડિયા દ્વારા આપણે આપને સુધી પહોંચવા માટે આપણે સોશિયલ મીડિયાનો પ્રયોગ કરી અને આ માધ્યમ થકી આપ સૌને એક કહીએ છીએ કે ભાઈ 21/4/2025ના રોજ અને સોમવારના રોજ આપણે આ સમૂહ લગ્નનું આયોજન કરવાનું છે। તો આ સૌ મદદરૂપ થજો સમૂહ લગ્નની અંદર અને આ પોસ્ટને મોકલજો, જેથી કરી છેવાડા ગામડા સુધી પહોંચે અને જે પણ દીકરીઓને સમૂહ લગ્ન માટે જે પણ આપણે સમાજોની અંદર, સર્વ સમાજની અંદર જે પણ આ જે લગ્નો થાય છે એ લગ્નોની આપણે સૌએ ચિંતા કરવી પડશે અને જે પણ યુવાનો છે યુવાનોને એક પ્રેરણા આપવી પડશે કે ભાઈ વધુ ખર્ચ કરી અને માતા પિતા ઉપર એક બોજ બની જાય છે। પૈસો ના હોય તો એ અમુક બાળકો એવા હોય છે કે ભાઈ મારે આ વસ્તુ જોઈએ એટલે જોઈએ જ, મારા ભાઈ મિત્રો બતાવવું પડે અમને તેમને, ઘણું બધું થાય, બધી જ વસ્તુમાં ઘણું બધું થાય છે। એટલે જે બધા સમાજો જે ખોટા ખર્ચા, જે વધારે પડતા ખર્ચા અને ખર્ચા ઘટે એટલે જે પણ ગુજરાતની અંદર જે પણ સમૂહ લગ્ન કરે છે એ બધાને ખૂબ ખૂબ આભાર કે આપણે સૌ સાથે મળી અને આ એક આપણે આયોજન કર્યું છે। નાનું એવું આયોજન છે, 51 દીકરીઓનું આપણે સમૂહ લગ્ન, પ્રથમ વખત 51 દીકરીઓનું સમૂહ લગ્ન કરવાનું છે। તો સૌ કોઈ મિત્રો જોડાજો
અને ઠાસરા તાલુકાની ગુજરાતમાંથી જ્યાંથી પણ દીકરીઓ આવે તો આપણે દીકરીઓનું લગ્ન કરવાનું જ છે. એટલે જે પણ તાલુકા જિલ્લામાંથી જે પણ આપણા સંગઠન સાથે જોડાયેલા હોય, જે પણ આપણે સંગઠનો છે, સેનાઓ છે, એ તમામ સેનાઓના જે પણ પ્રમુખો હોય, એના કાર્યકરો હોય, જે ગામડાના એના કાર્યકરો હોય, એ તમામ મિત્રો કંઈ પણ મન દુઃખ રાખ્યા વગર આ એક ભગીરથ કાર્યની અંદર આપ સૌ સપોર્ટ કરજો. અને જે પણ આગેવાનો મિત્રો છે, ઠાસરા તાલુકાના જે પણ આગેવાનો મિત્રો છે, ગળતેશ્વર તાલુકાના જે પણ આગેવાન મિત્રો છે, એ આપણા વિસ્તારનું જ્યારે સમૂહ લગ્ન થતું હોય ત્યારે સૌ કોઈ માટે આપણે દોડ્યા છીએ, મદદરૂપ થયા છીએ. તો આવા વિશાળ કાર્યોની અંદર સહયોગ આપજો. તમારી ઉપસ્થિતિ અમારા માટે ખૂબ જરૂરી છે. અને આ સમૂહ લગ્ન થઈ જશે, પણ આપ સૌનો સહકાર હશે અને આપ સૌ એક સાથે જોડાયેલા હશું તો સૌ કોઈ આપણને સહયોગ આપશો. અને ફરીથી હું આ તમામ સંગઠનોના નામ લઉં છું. ફરીથી જો કદાચ કોઈ મિત્રોનું કદાચ સંગઠન રહી ગયું હોય તો હું ફરીથી આ સંગઠનોના નામ લઉં છું કે ભાઈ આ બધા સંગઠનોને આવકારું છું. ક્ષત્રિય કરણી સેના, રાષ્ટ્રીય કરણી સેના, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, ક્ષત્રિય સેના આણંદ જિલ્લો, યુવા ક્ષત્રિય સેના ગુજરાત, સર્વ સમાજ સેના ગુજરાત, તેમજ જન સેવા ટ્રસ્ટ, અમારા મિત્રોનું શ્રી કલ્યાણ ફાઉન્ડેશન, હિન્દુ ધર્મ સેના, ભારતીય કિસાન યુનિયન, અને જે પણ મિત્રોનું કદાચ કોઈ સંગઠન હોય, કદાચ નામ ભૂલાઈ ગયું હોય તો એ તમામ સંગઠનોને આવકારી છે. અને અમારા મિત્રનું ભાથી સેના સંગઠન, રજનીસિંહ ચૌહાણ, એવા અસંખ્ય સંગઠનો છે આપણા. અને સૂર્યધામ ક્યાં ભૂલી જવાય, સૂર્યધામ, આ તમામ સંગઠનો જે પણ ગુજરાતમાં ચાલે છે એ તમામ સંગઠનો સહયોગરૂપી આવજો. અમારા મિત્રનું જન કલ્યાણ ટ્રસ્ટ, જે પણ મિત્રો છે એ મિત્રો સહયોગ આપજો અને મદદરૂપ થજો. સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે તારીખ નક્કી કરી છે. જે પણ કોઈનું સંગઠનનું કદાચ નામ ભૂલાઈ ગયું હોય તો ભાઈ કોમેન્ટમાં મૂકી દેજો. અને આ ખાલી નામ કીધું છે આપણે, એની અંદર જે પણ સંગઠન છે એ તમામ સંગઠનો આપણી જે કંકોત્રી છપાશે, કંકોત્રીની અંદર પણ ગુજરાતના જે પણ છેવાડા સુધી, આગેવાનો સુધી, અને આ જે તમારા 51 દીકરીઓ અને 51 દીકરાના ઘરે જે પણ આપણે કંકોત્રી આપશું ત્યાં સુધી પણ તમારું નામ પહોંચાડશું. ખાલી આપની તાકાત અમને જોઈએ છે કે ભાઈ તમે તમારું બળરૂપી જે તમારા મિત્રોના જે પણ સંગઠન છે, બળરૂપી તમે અમને સહયોગ આપતા રહેજો. અને આપ સૌ સાથે ચાલવું છે અને આપ સાથે ચાલી અને જે પણ કાર્યો છે એ કાર્યો પૂર્ણ કરવા છે. આ હેલ્પ ગ્રુપ ગુજરાત એ તમામ સંસ્થાઓ, તમામ સંગઠનોને આવકારે છે. અને પહેલેથી જ આપણે નેચર એવો છે કે કોઈનું આપણે વિરોધ કર્યો નહીં. કદાચ હા કોઈનું ખોટું થતું હોય તો આપણે બોલ્યા હોય ખરા, પણ કોઈનું જે પણ સંગઠનો હોય, જે પણ સેનાઓ હોય, આટલા વર્ષો સુધી મારા જીવનના કાર્યકાળ સુધી બધાને સપોર્ટરૂપ થયા છીએ અને કોઈ દિવસ મન દુઃખ નહીં કર્યું. જ્યારે પણ જે પણ કાર્યક્રમો હોય ત્યાં આગળ દોડ્યા છીએ અને આપ સૌ સાથે રહ્યા છીએ. અને સૌ કોઈ મારા ભાઈઓ જ છો, મિત્રો જ છો. તો સૌ કોઈ આ એકબીજાના સંગઠનમાં જોડાયેલા જ છો. અને આપણા તાલુકાના, બંને તાલુકાના સરપંચશ્રીઓ, સરપંચ એસોસિએશનો, તેમજ ભારતીય જનતા પાર્ટીના ઠાસરા તાલુકા, ગળતેશ્વર તાલુકાના સંગઠનના મિત્રો, તેમજ કોંગ્રેસ પાર્ટીના સંગઠનના મિત્રો, ગળતેશ્વર ઠાસરા, તેમજ આમ આદમી પાર્ટીના સંગઠનના મિત્રો, અને જે પણ ચાલે છે સંગઠન, રાજકીય આગેવાનો, એમને પણ અમે આવકારીએ છીએ. અમારા બંને તાલુકાના શિક્ષકગણો, કારણ કે શિક્ષકગણોની પણ ઘણી બધી જરૂરિયાત પડશે આપણને. તો જે પણ આપણા તાલુકાના, બંને તાલુકાના શિક્ષકો છે એમને 2 હાથ જોડી પ્રાર્થના કરું છું કે આની રૂપરેખા તૈયાર કરવા, કારણ કે અમે તો પ્રથમ વખત ઉતરીએ છીએ. તો સલાહ સૂચનની અમારે ખાસ જરૂર છે. તેમજ અમારા પરમ પૂજ્ય શ્રી સંત વિજયદાસજી બાપુના આશીર્વાદ સાથે, કિરણરામ મહારાજના આશીર્વાદ સાથે, અને આપણા આગેવાન એવા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમારના આશીર્વાદ અમને ખૂબ મળે. અને આ સોશિયલ મીડિયાના માધ્યમ થકી આપ સૌ અમને અમે જે પણ કાર્યો કરતા હોય એ કાર્યોની અંદર સફળતા પાવા માટે જે પણ સૂચનો હોય, સલાહો હોય, એ સલાહો આપી અને આ કાર્યને સફળ બનાવવા આપ સૌને અમે આહ્વાન કરીએ છીએ આ સોશિયલ મીડિયાના માધ્યમથી. અને બધાની જવાબદારી સમજી અને મદદરૂપ થજો. મદદરૂપ એટલું જ જરૂરી છે કે આ વ્યવસ્થાઓ કઈ રીતે કરવી, આનું સિસ્ટમ કઈ રીતે મેનેજમેન્ટ કરવી. અને જે પણ મારા મિત્રો છે સંગઠન સાથે જોડાયેલા છે કે સંગઠન સાથે નથી જોડાયેલા, બીજા સંગઠન સાથે જોડાયેલા હોય,
તો આવા સૌ કોઈ મિત્રો જે તમારા અંદર જે સલાહ સૂચનો થતી હોય, આપણે આ કાર્ય એક વિશાળ કાર્ય કરવું છે અને ભવ્યથી અતિ ભવ્ય સમૂહ લગ્ન યોજાય એના માટે આપ સૌ સલાહ સૂચનો આપજો. અને જ્યાં જરૂર પડે ત્યાં મદદ માટે આપ સૌને કદાચ ટેલિફોનિકથી કે ભાઈ સોશિયલ મીડિયા માધ્યમથી આહવાન કરીએ તો મદદરૂપ થજો. અને ટૂંકા જ દિવસમાં આપણે સંસ્થા દ્વારા આપણે જે પણ મિત્રો જે છે એ થોડાક દિવસમાં આપણે સોશિયલ મીડિયા દ્વારા મિટિંગની તારીખ નક્કી કરશું અને મિટિંગની તારીખ નક્કી કરી અને આપ સૌને જણાવીશું અને આપણે સૌ મિટિંગ કરી અને આખું આયોજન ભવ્ય કરવાનું છે. તો આ ભવ્ય આયોજનમાં આપ સૌના સહકારની ખૂબ જરૂર છે. તો આપ સૌ આવજો અને સાથે મળી આ ભગીરથ કાર્યને પૂર્ણ કરશું. સૌને જય રણછોડરાય, જય માતાજી. અને કોઈ મિત્રોને કદાચ નામ ભૂલાઈ ગયું હોય તો નામી અનામી સૌ મિત્રોને આપણે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી અને એક આ સોશિયલ મીડિયાનું એક એવું માધ્યમ છે કે આનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો આની અંદર થઈ શકે છે. તો આપણે આ સોશિયલ મીડિયાનું માધ્યમ એક સદુપયોગ માટે કર્યું છે. તો આ સદુપયોગ કરીએ છીએ. અને જે પણ મિત્રોને સલાહ સૂચન આપવું હોય તો આપણો વોટ્સએપ નંબર 8511110371 છે. એની અંદર તમે વોટ્સએપ દ્વારા સલાહ સૂચન આપી શકો છો કે આપણે ખર્ચો તો કરવાનો જ છે અને ભવ્યથી અતિ ભવ્ય કરવાનો છે. તો આ ભવ્યથી અતિ ભવ્ય ખર્ચાની અંદર આપણે આ કાર્ય કઈ રીતે પૂર્ણ કરવું અને આપણે દીકરીઓને દીકરાઓને કઈ રીતે સારામાં સારું આપવું એ માટે પણ સલાહ સૂચન કરજો. અને જે 21/4/2025 જે લગ્ન થવાના છે એ લગ્નની અંદર આપણે કેવી રીતે આયોજન કરવું અને યુવાનોને આ સમૂહ લગ્ન તરફ કઈ રીતે વાળવા અને સમાજની અંદર જે આ વિવિધ પ્રકારના ખર્ચાઓ વધવા માંડ્યા છે તો આપણે એ ખર્ચો કઈ રીતે કંટ્રોલ કરવો એ પણ આપણા માટે બહુ ચિંતાનો વિષય છે. તો આપણે એવું પ્લાનિંગ કરીએ ઓછા ખર્ચે સારામાં સારું અને યુવાનો આપણું સમૂહ લગ્ન જોઈ. અને આ વખત તો 51 કરીએ છીએ પણ આવનાર વર્ષની અંદર 251 કરીએ, 551 કરીએ. લક્ષ્ય નાનું નહીં, લક્ષ્ય બહુ મોટું છે. કારણ કે હું પહેલેથી જે પણ જિંદગી જીવ્યો છું એની અંદર નાની શરૂઆત નાની હોય કે મોટી હોય પણ સપના ખૂબ ઊંચા હોય છે અને સપના ખૂબ ઊંચા લઈને ચાલીએ છીએ. અને જે પણ સપના લઈને ચાલીએ છીએ એ ગમે તે કરી એ સપનાઓ પૂરા કર્યા છે. એટલે આપણું આ સપનું એક નાનું સપનું 51 એકદમ નાનું છે પણ એનાથી વિશાળ સપનું છે કે ભાઈ આપણે સારામાં સારું એવું કે યુવાનોને આપણે અહીંયા સમૂહ લગ્ન સુધી ખેંચી લાવવા છે. કદાચ મારા બાળકોનું પણ કદાચ લગ્ન થાય તો પણ મારા બાળકોનું પણ હું સમૂહ લગ્નની અંદર લગ્ન કરાવડાવું અને એ પણ આયોજન કરી રહ્યો છું કે ભાઈ મારા બાળકો સાથે બીજા 50 બાળકો પરણવા જોઈએ. એટલે એવી વિચારધારા સાથે આપ સાથે જોડાયેલો છું. તો એવી વિચારધારા ગુજરાત સુધી પહોંચે અને આ યુવાનો સમૂહ લગ્ન તરફ દોડે. અને સમૂહ લગ્ન એવા કરવા છે ભવ્યથી અતિ ભવ્ય કે એ યુવાનો જે પણ 51 પરને એનું ભવ્યથી ભવ્ય વરઘોડો થાય, સૌથી લાંબો વરઘોડો થાય. અને દીકરીઓ માટે પણ એવું મંડપ છે, એનું મોયરું છે. દરેક વસ્તુ કોઈ વસ્તુની અંદર કચાશ નહીં રાખવી. એનું જે સામાન છે એનું કન્યાદાન છે એ કન્યાદાનની અંદર પણ એક પણ સેટ પણ કચાશ નહીં રાખવી. એવું આખું ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવું છે. તો આ ભવ્યથી અતિ ભવ્ય આયોજનમાં આપ સૌ સહયોગ કરતા રહેજો. અને આ દીકરા દીકરીઓનું જે પણ કાર્ય કરીએ આપણે આશીર્વાદ આપવાના છે, કન્યાદાન આપવાનું છે. અને જે પણ દીકરી અનાથ હોય, મા બાપ વગરની હોય કે ભાઈ ગરીબ પરિવારના હોય એવા લોકો સૌ કોઈ જોડાજો. અને સારા ઘરના હોય તો એ પણ જોડાજો કે જેથી કરી તમે ખર્ચો એવા છો પણ તમારે એક સમાજમાં એક દાખલો બેસાડવો છે કે ભાઈ હું જઈશ તો મારા ગામના બીજા 5 સમૂહમાં થશે કે ભાઈ મારી જોડે પૈસા છે, હું ખર્ચી શકું છું પણ તો પણ હું સમૂહ લગ્ન કરાવું છું મારા દીકરા દીકરીઓનો. તો તમારી નોંધ ગામમાં લે તો એવું પણ કરજો જેથી કરી આ જે પરિવારો છે, મધ્યમ વર્ગ પરિવારો છે કે જે ઊંચા જે લગ્નો થતા હોય એની દેખાદેખી એકબીજાના જે સ્પર્ધાઓ ચાલે છે ગુજરાતની અંદર આપણા સૌ સમાજમાં ચાલે સ્પર્ધા એ ગમે તે ભોગે સ્પર્ધા પાર કરવી છે. લગ્ન હોય તો આ ડીજે લાવવું છે, આ બેન્ડ લાવવું છે, આ કરવું છે, આ નવું હલ્દી કરવું છે. આ સિસ્ટમો એટલી બધી આવી ગઈ છે કે રોજ નવી સિસ્ટમો આવે છે અને દેખાદેખીની અંદર આપણી જોડે 1 વીઘો હોય, 2 વીઘો હોય
એને ગીરો મૂકીને કો તો પછી વેચાણ કરીને પણ આપણે એ ભોગે આપણા બાળકોની ખુશીઓ માટે આપણે લગ્નો કરતા હોય અને જે 3-4 દિવસની વિધિ હોય છે અને 3-4 દિવસની વિધિની અંદર તમે જે પણ આખી જિંદગીનું જે કમાયું હોય એ કમાયું આખું તમારા બાળક પાછળ નાખી દો છો. તો એવા પણ મિત્રોને કહું છું કે ભાઈ જે પણ મારા મિત્રો હોય, સગાવાલા હોય, ગામના યુવાનો હોય, તો તમારી જોડે પૈસો હોય તો એક વખત પૈસો હોય પણ તમારે એક વખત સમાજમાં એક દાખલો બેસાડવા માટે તો સૌ કોઈ સમાજ આની અંદર જોડાજો અને આ સમૂહ લગ્નનું જે આયોજન કર્યું છે એ સારી રીતે પરિપૂર્ણ થાય અને જે પણ સપના છે કે દીકરા દીકરાને જે પરણે છે એ પોતાના ઘરે પરણતા હોય અને પોતાના ગામમાં પરણતા હોય એવું આખું ઊભું કરી અને એવી વ્યવસ્થાઓ કરી અને તમારે લગ્ન કરાવવા છે. અને જે પણ 51 દીકરી પરણે છે એવું નહીં કે ભાઈ ઘણી જગ્યાએ જોવો છો કે ભાઈ સમૂહ લગ્ન થઈ ગયા પછી જે પણ સંસ્થાઓ હોય કરે છે, ભાઈ કરે જ છે, બધા સારું જ કરે છે, પણ આપણી એક એવી સંસ્થા છે જે પણ 51 દીકરીઓ પરણે છે 51 દીકરીઓનું અમે જીવશું ત્યાં સુધી એમનો ખ્યાલ રાખશું અને એમના ઘર સંસારની અંદર કઈ રીતે આગળ વધવું એ પણ અમે થોડુંક માર્ગદર્શન અમારા જે શિક્ષકો છે, અમારા સંગઠનમાં જે પણ જોડાયેલા છે એ બધાય પ્રસંગો અનુરૂપે એ બધાય આયોજકો એમના ઘરે પણ જશે. જે પણ એમના કાર્યક્રમો હોય એ કાર્યક્રમો હોય એમના ઘરે સુખ દુઃખના જે પણ પ્રસંગ હોય એની અંદર ઉપસ્થિત રહેશે. અને એમને એવું નહીં લાગે કે ભાઈ મારા મા બાપ નહીં, મારા ભાઈ નહીં, પણ મને કોઈ મારો સહકાર નહીં, પણ એને એ દીકરીઓને અમે કહીએ છીએ કે અમારી ગુજરાતની અંદર ખૂબ વિશાળ ટીમ છે, એ બધા તમારા ભાઈઓ જ છે, તમારા મા બાપ જ છે. અને મા બાપ બની અને તમારું જિંદગીભર સુધી તમારા જે પણ છે પ્રશ્નો એનો પ્રશ્ન નિકાલ માટે તમારા પ્રસંગોની અંદર છે અમારા જે મિત્રો છે બધાએ આવીને ઊભા રહેશે. અને તમને એવું નહીં લાગવા દઈએ કે અમારા મા બાપ નહીં, અમારા ભાઈઓ નહીં, અમે તમારા મા બાપ અને ભાઈ બની અને મા બનીને પણ અમે તમારું ભરણ પોષણ થાય એ રીતનું અમે આખું આયોજન કરશું. તો સૌને જય રણછોડ, જય માતાજી. અને જો કદાચ તમને આ ગમ્યું હોય અને આપણું 21/4/2025 સોમવારના રોજનું આપણે આયોજન કર્યું છે પ્રથમ સમૂહ લગ્ન, તમને ગમ્યું હોય, તમને લાગે કે ભાઈ આ કાર્ય કરવાથી સારું છે અને આપણે આ સારું કાર્ય કરી રહ્યા છીએ તો આ પોસ્ટને શેર કરજો મિત્રો અને મોકલી દેજો. અને શેર કર્યા પછી તમારા વોટ્સઅપના માધ્યમથી પણ તમે શેર કરી શકો છો. અને આપણું હેલ્પ ગ્રુપ ગુજરાત આપણું પેજ છે એ પેજને પણ ફોલો કરી શકો છો. આપણું યુટ્યુબ ચેનલ છે હેલ્પ ગ્રુપ ગુજરાત, તો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. અને મારું પોતાનું પેજ છે, પર્સનલ પેજ છે જગદીશસિંહ ચૌહાણ, કે એને કોઈ મિત્રોએ કદાચ ફોલો ના કર્યું હોય તો મિત્રો તો 5000 જે વેલિડ લિમિટેડ છે પણ એ 5000 થઈ ગયા છે. પણ આપણું પેજ આપણા પ્રોફાઇલને ફોલો કરી લેજો અને વધુના વધુ સંખ્યાની અંદર આપણા યુવાનો ગુજરાતના જોડાય એ પ્રમાણે સહકાર આપજો. તો આપણી આ 3 વસ્તુ છે એને સોશિયલ મીડિયાના માધ્યમથી ખાલી એક ટીક જ કરવાની છે. આપણું હેલ્પ ગ્રુપ ગુજરાત જે છે ચેનલ, યુટ્યુબ ચેનલ, એ યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન જોડે આવે છે દબાઈ દેજો, એટલે જે પણ કાર્યો કરીએ તમારા સુધી પહોંચશે. અને આપણું હેલ્પ ગ્રુપ ગુજરાતની જે પેજ છે એ પેજને પણ સબસ્ક્રાઇબ કરી ફોલો કરી લેજો અને આ પ્રોફાઇલને પણ ફોલો કરવા આપ સૌને હું જણાવી રહ્યો છું. અને મદદરૂપ થજો, વધારે કંઈ કહેતો નહીં. તમને યોગ્ય લાગે, તમને લાગે ભાઈ આ સારું કાર્ય છે તો જ તમે શેર કરજો, તમે તો જ બીજાના વોટ્સઅપના માધ્યમથી મોકલજો. અને જે પણ સલાહ સૂચનો આપવી હોય, મદદરૂપ થવું હોય, કદાચ સ્વયંસેવક તરીકે પણ તમારી જોડે સમય હોય તો પણ સ્વયંસેવક તરીકે પણ તમે અમારા આ લગ્ન જે કરી રહ્યા છીએ પ્રથમ સમૂહ લગ્ન સર્વજ્ઞાતિનું, તો એની અંદર સહયોગ આપતા રહેજો. તો સૌ કોઈને જય રણછોડ, જય શ્રી રામ, જય ભવાની.